ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગૌમાતાની સેવા અને દાન પુણ્યનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આથી દાન પુણ્ય માટે શ્રેષ્ઠ ગણાતા શ્રાદ્ધ પક્ષમાં ઓખાના યુવાનો દ્વારા આ દિવસોએ પુણ્યનું ભાથું બાંધવા વિવિધ માધ્યમોથી ઓખા મંડળ પંથકભરમાં અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમાં ઓખા ગામમાં આવેલ સદીઓ પુરાની કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળાના યુવાન કાર્યકરો દ્વારા શ્રાદ્ધ માસમાં ગાયોની અનોખી સેવા કરવામાં આવે છે. ઓખાના કૃષ્ણ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે ગૌમાતાની વિશેષ સેવા કરાઈ છે, જેમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. તે ગૌમાતા ગૌવંશને શ્રાદ્ધ દરમિયાન આશરે 4 થી 5 હજાર જેટલા લાડુઓ જમાડીને તેના ગૌ સેવાનો અનોખો સેવા યજ્ઞ છેલ્લા 3 દાયકાથી ચલાવવામાં આવે છે. આ વર્ષે પણ શ્રાદ્ધના દિવસોમાં લાડુમાં ઘઉં, તેલ, ગોળ, ભૂસો, ગાયો માટે વિટામિન યુક્ત દવાઓ સાથે તૈયાર કરવામાં આવે છે. જેમાં ધૂળ ન લાગે તે માટે એક લાડુને કાગળમાં પેક કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું છેવાડાનું ગામ અને સમગ્ર ગુજરાતનું છેવાડાનું અમારું ઓખા શહેર કે જ્યાં દરેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહીએ છીએ. એ જ રીતે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલુ રહ્યા છે. શ્રાદ્ધ પક્ષમાં ગાયો એટલે કે ગૌશાળાની ગાયો, લૂલી, અપંગ, અનાથ, ગામની રખડતી ભટકતી ગાયો, આ બધી ગાયોને પૌષ્ટિક લાડુ કે જેમાં ઘઉં, ભૂસો, કપાસ, તેલ, દવા આ બધું મિશ્રણ કરીને એના લાડુ બનાવે છે. આ લાડુ ગામના દરેક સમાજના વડીલો, યુવાનો, કાર્યકરો બધા એક સંપ કરી ગૌશાળામાં 100 જેટલા સંખ્યામાં આ બધા સેવાભાવીઓ સાથે મળીને રોજના 5 થી 7 ગુણી ભૂસોના લાડુ બનાવવામાં આવે છે. પોતાના સ્વહસ્તે બનાવી, સ્વહસ્તે પડીકામાં બાંધી અને ગામના દરેક એરિયામાં રાતે ગાયોને ખવડાવવા માટે, સવારના ગાયોના ગોંદરે ખવડાવવા માટે આ લાડુ બનાવવામાં આવે છે. જેમાં ગામની તમામ સંસ્થાઓ, વેપારી ગ્રુપ આ તમામનો પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે. ખરેખર એ ધન્યવાદને પાત્ર છે અને અમે પણ ધન્યતા અનુભવીએ છીએ કે અમને આવી સેવાનો લાભ મળી રહ્યો છે.